દેશભરમાં શુક્રવારની મોડી રાત્રે 12 વાગ્યાથી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં સુરતમાં કાપડ ઉદ્યોગના વેપારીએ વિરોધ કર્યો, જ્યારે કતારગામના વેપારીઓએ જીએસટી પ્રારંભ થતાં તેનું સ્વાગત કર્યું હતું. જીએસટી શરૂઆત સાથે જ દેશમાં નવી આર્થિક ક્રાંતિનો આરંભ થયાનું નિષ્ણાંતો માની રહ્યા છે. જીએસટી લાગુ થતા પહેલા વિવિધ વેપારી અંગનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ સુરતના કાપડ ઉદ્યોગમાં સંઘર્ષ સમિતિએ લડત મોકૂફ રાખી દેતા વેપારીઓમાં નારાજગી વધી છે. પરંતુ આજે 1 જુલાઈથી જીએસટી અમલી બની ગયો છે. વિરોધની સાથે સાથે તેના અમલને કેટલીક વેપારીઓ વધાવી રહ્યા છે. સુરતમાં કતારગામ ખાતે વેપારી વ્યવસાયકારો દ્વારા જીએસટીનું સ્વાગત કરાયું હતું. આવન પટેલનગરમાં મુકેશભાઈ બાબરિયાના ખાતામાં કરવામાં આવ્યો છે અને આમાં 150 થી 200 વેપારીઓ જોડાયા છે. શું કહેવા માંગો છો? જીએસટી આવતા લોકોને અનુકૂળતા રહે છે. જે વેપારીઓ માર્કેટમાં ઉઠી જતા હતા અને આ મશીનવાળાને તકલીફ પડતી હતી, એ લોકોને ફાયદો રહેશે. મોદી સરકાર દ્વારા જીએસટી લગાવવામાં આવ્યો છે, એનો ઘણો વિરોધ કર્યો છે, તો વિરોધ કરનારા તમે શું કહેશો? વિરોધ કરવાવાળા તો વિરોધ પક્ષ હોય જ, એ એની ચાલ હોય, રાજકીય ચાલ છે. મોદી સરકારે જીએસટી બહાર પાડ્યું છે, જીએસટીનું આગમન કરાવ્યું છે, શું કહેવા માંગો? જીએસટીનું આગમન કરાવવામાં આવ્યું છે. એના માટે જીએસટી જે એક રાષ્ટ્ર એક ટેક્સ, એ સારામાં સારું છે. આ એમ્બ્રોઇડરી વાળાને વધારે ફાયદો છે. કઈ રીતે ફાયદો? એમ્બ્રોઇડરી વાળાને જે પેમેન્ટમાં તકલીફ હતી અને માર્કેટમાં જે લોકો 2 નંબરનું કરીને ઉઠી જતા હતા, એને જીએસટીના દાયરામાં લીધા, 1 નંબરમાં લીધા, દર મહિને એને ક્લિયર કરાવવું પડે છે. એના માટે એ ઉઠીને ભાગી નહીં શકે. આધાર લિંક એક કરાવી, એના માટે એ ઉઠીને ભાગી નહીં શકે. આજે એમ્બ્રોઇડરી જોબ વર્કવાળાને એ મોટો ફાયદો છે. આધાર લિંક એક કરાવ્યું આજે ટેક્સમાં, એ બરાબર થયું છે. સરકાર જે કરી રહી છે તે અત્યાર સુધી સારું જ કરી રહી છે. મધ્યરાત્રિથી જીએસટીનો ડંકો વાગતા વડાપ્રધાન મોદીએ ગીતા અને વેદના શ્લોક ત્રાટક્યા હતા. જ્યારે જીએસટીના અમલ માટે અત્યાર સુધી 18 મીટિંગો મળી હતી, ત્યારે 1 જુલાઈથી દેશભરમાં જીએસટીનો અમલ શરૂ થતા દસ્તાવેજ કરાવવા શહેરીજનોએ છેલ્લી રાત સુધી દોડધામ કરી હતી. સબ રજિસ્ટ્રાર કચેરીમાં રાત્રે 12 વાગ્યે પણ 50 કરતાં વધારે લોકોએ દસ્તાવેજ માટે લાઈન લગાવી હતી. જીએસટી લાગુ પડવાથી પણ 78% જેટલી દવાઓના ભાવ નહીં બદલાય, જ્યારે ખુલ્લું અનાજ, કાચા શાકભાજી, માર્કા વગરના લોટ, બેસન, ગોળ, દૂધની વસ્તુઓ, દૂધ, બાળકોના ડ્રોઈંગ અને એજ્યુકેશન સર્વિસ પર જીએસટી લાગુ કરવામાં આવશે નહીં. જ્યારે ખાંડ, ચાપત્તી, કાજુ, કિસમિસ, બૂટ, ચપ્પલ, અગરબત્તી જેવી વસ્તુઓ પર 5% જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. તેમજ માખણ, ઘી, બદામ, અથાણા, મુરબ્બા અને મોબાઈલ જેવી વસ્તુઓ પર 12% જીએસટી લાગુ કરાયો. ત્યારે હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સાબુ, આઈસ્ક્રીમ, કમ્પ્યુટર પ્રિન્ટર જેવી વસ્તુઓ પર 18% જીએસટી લાગુ કરવામાં આવ્યો. ઇલેક્ટ્રિક મશીનો, સિમેન્ટ, વાહનો તેમજ પાન માવા, બીડી પર 28% જીએસટી લાગશે, જ્યારે રાસાયણિક ખાતરો પર 12 થી 5% જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.